આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજય થયા છે. એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે. શું પ્લાનિંગ રહેશે નેત્રંગ તાલુકા માટે આગામી સમયમાં? મારે આપના માધ્યમથી ખાસ કહેવું છે કે જે નાની નાની ઉણપો રહી ગઈ છે નેત્રંગ તાલુકામાં, નાના નાના વિકાસના કામો થોડા બાકી છે, એ જ્યારે હું અહીંયા નેત્રંગનો પ્રભારી છું ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકે, ત્યારે નેત્રંગની જનતાને ખાસ આ તબક્કે તમારા દ્વારા જણાવું છું કે નેત્રંગનું એક ગામ આ વખતે તાલુકા પંચાયતની ગ્રાન્ટથી અથવા વિકાસના કાર્યમાં કોઈ ગામ વંચિત નહીં રહે એની ખાતરી આપું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે ત્યાં પણ અને જ્યાં અમારા સભ્યો હાર્યા છે ત્યાં પણ ફૂલ વિકાસના કાર્ય કરવાના છે. અને નેત્રંગ એ અમારું ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે ને જ્યારે આ નેત્રંગ અમારા મનસુખ દાદા અને અમારા ધારાસભ્ય રીતેશભાઈના સાનિધ્યમાં જ્યારે હરણભાર ભરી રહ્યું છે ત્યારે ફરીથી નેત્રંગની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે આપ્યા બાપિયાઓ છે અને જ્યાં ચૈતર વસાવાની ટીમ છે જે અહીંયા નજર ટકાવીને બેઠી છે, એમને હવે ચેલેન્જ છે કે આવનારી તાલુકા પંચાયત 2027 હોય કે આવતું તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, એ તાલુકા પંચાયતમાં જે આ પ્રકારનો માહોલ થયો છે એ આવનારા સમયમાં નહીં આવવા દઈએ એની ખાતરી આ ભારતીય જનતા પાર્ટીના એક નાનો કાર્યકર્તા આપે છે. આજરોજ નેત્રંગની જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છો, અંગે શું કહેશો? એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારા નેત્રંગની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે. અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક એ સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું.